નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 7 ડિસેમ્બર 2025ને રવિવારનું રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના લોકો આજે તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશે। આજે તમે ઘરમાં કોઈ નવી વસ્તુ પણ ખરીદી શકો છો। કોઈ સંબંધીની મદદ કરી શકો છો જે તમને ખુશી આપશે। નકારાત્મક પ્રવૃત્તિઓવાળા લોકોથી દૂર રહો, નહીંતર તમારી પ્રતિષ્ઠાને અસર થશે। અચાનક કેટલાક ખર્ચ વધી શકે છે। જો તમને કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી હોય તો કોઈ વડીલ અને અનુભવી વ્યક્તિની સલાહ લો। આર્થિક સ્થિતિ સારી રહેશે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। મંગળ સ્ત્રોતનો પાઠ કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે અને તેમને ભવિષ્યમાં આ નિર્ણયનો લાભ મળશે। પરિવારના સભ્યોનો સહકાર અને સલાહ પણ ફાયદાકારક રહેશે। તમે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્ત રહેશો। વધુ પડતો આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનકારક બની શકે છે। પરિસ્થિતિઓને શાંતિથી હેન્ડલ કરો। વાતચીત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરશો નહીં। રોકાણ માટે સમય અનુકૂળ નથી। આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। જરૂરિયાતમંદ લોકોની મદદ કરો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના જાતકોએ ઉતાવળમાં પડવાને બદલે શાંતિથી પોતાના કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીંતર તમને નુકસાન થઈ શકે છે। તમામ કામ યોગ્ય રીતે પૂર્ણ થશે। તમારું સકારાત્મક વલણ અને સંતુલિત વિચાર કોઈપણ સમસ્યાના ઉકેલમાં મદદરૂપ સાબિત થશે। ધ્યાનમાં રાખો કે વધુ પડતું વિચારવાથી પણ પરિણામ હાથમાંથી સરકી જાય છે। તેથી આયોજનની સાથે તેના તમામ પાસાઓ પર પણ વિચાર કરો। બહુ અભિમાન કરવું કે પોતાને સર્વશ્રેષ્ઠ માનવું એ ઠીક નથી। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। ગણેશજીની પૂજા કરો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના જાતકોને આજે મનના કામ કરવાની તક મળશે। તમને માનસિક શાંતિ મળશે। કેટલીક નવી માહિતી અને સમાચાર પણ મળશે। બાળકો અને યુવાનો તેમના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપશે। કેટલીકવાર તમે બીજાની વાતોમાં આવીને પોતાને નુકસાન પહોંચાડી શકો છો। ભૂલથી પણ આવું કરવાનું ટાળો અને તમારા મગજનો ઉપયોગ કરો। ધીરજ અને સંયમ જાળવો। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। હળદરથી તિલક કરો અથવા કેસરનું તિલક કરો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિની મહિલાઓ માટે આજનો દિવસ ખાસ કરીને આરામદાયક રહેશે। નવી યોજનાઓ બનશે અને લાભ થશે। તમારી જીવનશૈલી અને બોલવાની રીત બીજાને તમારી તરફ આકર્ષિત કરશે। તમારી ક્ષમતાને વધારે કામ કરવું તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે। વચ્ચે આરામ કરો। વર્તમાનમાં જીવતા શીખો। ઉતાવળ કરવાને બદલે કોઈપણ કાર્યને સરળતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો। કાર્યસ્થળ પર તમારો
પ્રભાવ રહેશે. કામના ભારને કારણે પરિવાર માટે સમય કાઢવાથી વાતાવરણ ખુશનુમા બનશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીની પૂજા કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. કન્યા રાશિના જાતકો માટે આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમારી કાર્ય કુશળતા દ્વારા તમને પ્રશંસા મળશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ભાગદોડના દિનચર્યામાં સકારાત્મક પરિવર્તન આવશે. તમે રાજકીય અને સામાજિક કાર્યમાં પણ વ્યસ્ત રહેશો. સંતાનના ભવિષ્યને લઈને મૂંઝવણ રહેશે. આજે કોઈપણ પ્રકારની યાત્રા ટાળો. ધ્યાન રાખો, આળસ કે વધુ પડતી ચર્ચા તમારો સમય બગાડી શકે છે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર જળ ચડાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકોને તેમની મહેનતનું ફળ મળશે અને લાભ થશે. કોઈપણ પારિવારિક બાબતમાં પણ તમારો નિર્ણય સર્વોપરી રહેશે. પૈસા આવતાની સાથે જ ખર્ચની સ્થિતિ આવશે. ધ્યાનમાં રાખો કે ભાઈઓ સાથે કોઈ મતભેદ અને તણાવ ન થવો જોઈએ. વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ હાનિકારક બની શકે છે. બહારના લોકો સાથે વાત કરતી વખતે સાવચેત રહો. કેટલાક લોકો તમારો સ્વાર્થ માટે ઉપયોગ કરી શકે છે. આ સમયે તમારી કામ કરવાની રીતમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ભગવાન ગણેશની પૂજા કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકોના જૂના મતભેદો દૂર થશે. તમારા સમર્પણ અને હિંમતથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. સંતાન સંબંધિત સમસ્યાનો ઉકેલ મળવાથી તમને રાહત મળશે. નજીકના સંબંધિત તરફથી સારા સમાચાર મળી શકે છે. તમારી જરૂરી વસ્તુઓ સુરક્ષિત રાખો. તમારી સપનાની દુનિયામાંથી બહાર નીકળો અને સખત મહેનત કરો. કોઈ બીજા પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુજીની પૂજા કરો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના લોકોએ આજે પોતાના વિશે વિચારવું જોઈએ. જો સ્થળ પરિવર્તન અંગે કોઈ યોજના બનાવવામાં આવી રહી હોય તો સમય અનુકૂળ છે. કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે અને જૂની યાદો પણ તાજી થશે. અન્યની બાબતોમાં બિનજરૂરી દખલ ન કરો. નજીકના સંબંધી સાથે મતભેદને કારણે ઘરની વ્યવસ્થા પર પણ નકારાત્મક અસર પડશે. વેપારમાં આજે કેટલીક અડચણો આવી શકે છે. પતિ પત્ની વચ્ચે અહંકાર વધી શકે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો માટે આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. બાળકો પર વધુ પડતા નિયંત્રણો ન લાદશો. તેનાથી તેમનું મનોબળ ઘટી શકે છે. દેખાડો કરવા માટે વિચાર્યા વગર ખર્ચ ન કરો. નકારાત્મકતાને તમારા પર હાવી ન થવા દો. કાર્યસ્થળમાં તમે બધા કાર્ય જાતે ગોઠવવાનો પ્રયાસ કરો. પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવો જેથી પરિવારનું વાતાવરણ સુખી રહે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ
પોતાની ખાસ કાળજી લેવી જોઈએ. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. કુંભ રાશિના લોકોને તેમના સારા કાર્યના કારણે સમાજમાં સન્માન મળશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો તેને ગંભીરતાથી વિચારો. આ સમયે પરિસ્થિતિ અનુકૂળ છે. દરેકને ખુશ કરવાના પ્રયાસમાં તમે તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો. તમારી ક્ષમતા અનુસાર કામ કરો. તમારી વસ્તુઓ પર જાતે નજર રાખો. ભૂલી જવાની શક્યતાઓ છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને આત્મવિશ્વાસ અને સમજણથી સ્વીકારશે. તમારી યોજનાઓ શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. આ સમયે ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ અસરકારક રહેશે. વિદ્યાર્થીઓ તેમના કોઈપણ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાને કારણે નિરાશ થઈ શકે છે. ઘરમાં કોઈપણ પ્રકારનો સુધારો કરતા પહેલા તમારા બજેટનું ધ્યાન રાખો. કામના ભારને કારણે ઘર અને પરિવાર માટે થોડો સમય કાઢવો જરૂરી છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.